જામનગરમાં રણજીતસાગર રોડ પર જડેશ્વર પાર્ક નજીક પટેલનગર વિસ્તારમાં ગત રાત્રે એક યુવાન પર હુમલો થયો હતો. શબ્બીરભાઈ ઉર્ફે સદામ ઇકબાલભાઈ થયમ નામના શખ્સનું હુમલા પછી મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટી એ ડિવિઝન ઇન્સ્પેક્ટર નિકુંજ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકે થોડા સમય પહેલા જયરાજસિંહ નામના રિક્ષાવાળાને ₹10,000 ઉછીના આપ્યા હતા. આ રકમ પરત લેવાના મુદ્દે જયરાજસિંહના સંબંધી ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ તથા તેના પુત્રને મળવા પહોંચેલા શબ્બીર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે જીવલેણ સાબિત થયો હતો. પોલીસે આરોપી પિતા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગઈકાલે રાતે એક મર્ડરનો બનાવ બનેલો છે. એની પ્રાથમિક વિગત એ મુજબ છે કે આ કામે જે મરણ જનાર છે શબ્બીરભાઈ ઉર્ફે સદામભાઈ ઇકબાલભાઈ એના દ્વારા એક વ્યક્તિને આશરે 2 થી 3 માસ પહેલાં થોડા રૂપિયા હાથ ઉછીને આપવામાં આવેલા હતા અને એના ઉછીને આપેલા પૈસાની ઉઘરાણી આ સદામ દ્વારા કરવામાં આવતી હતી અને એ ઉઘરાણીના ભાગરૂપે જે વ્યક્તિ પાસેથી પૈસા લેવામાં આવેલા હતા એના દ્વારા પૈસા પરત કરવામાં નહીં આવેલા હોય અથવા તો પરત કરવાનો વાર લાગેલી હોય, જેના આધારે ગઈકાલે સાંજે જે વ્યક્તિ દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા એના દ્વારા એમના એક મિત્ર જેનું નામ છે ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ ઉર્ફે રાધે અને એનો દીકરો છે જે કાસ્કી છે, એ બંને દ્વારા જ્યારે આ સદામ એટલે કે જે મરણ જનાર છે ત્યાં સ્થળ ઉપર આવેલો હોય તેની સાથે બોલાચાલી થતાં ગાળાગાળી થતાં એકદમ ઉશ્કેરાઈ જઈ અને જે સદામના ગળાના અને છાતીના ભાગે એક છરીનો ઘા લાગવાથી તેનું ઘટના સ્થળેથી ત્યાં જીજી હોસ્પિટલ લઈ જતી સમયે તેનું મોત નીપજ્યું હતું. અને આ કામે જે એના ફાધર છે ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ અને એનો પુત્ર છે એ બંનેને વિરુદ્ધમાં 103 BNS મુજબની ફરિયાદ દાખલ થઈ અને અટક કરવા માટેની પ્રોસેસ ચાલુ છે. જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક આધેડનું મૃત્યુ કોંગો ફીવરથી થયું હોવાનું નિદાન થતાં શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આસપાસના વિસ્તારમાં તપાસ તથા તારણનક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગો ફીવર દુધાળા પશુઓ પર બેસતી જીવાત કરડવાથી થાય છે, માટે આવા પશુઓની નજીક રહેતા ખાસ કરીને પશુપાલકોને સાવધાન રહેવાની જરૂર છે. જામનગરના ખાવડી નજીક ટાઉનશીપમાં રહેતા એક વ્યક્તિને અમુક શખ્સોએ પોલીસ, CBI અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ડ્રગ્સ સંબંધિત કેસમાં ફસાવાનો ડર બતાવી ₹13 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ડિજિટલ અરેસ્ટના આ પ્રકરણમાં જામનગર સાયબર પોલીસે રાજકોટના રહેવાસી 3 આરોપીને ઝડપી લીધા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.